તમારા બધાનું ડે 1માં સ્વાગત છે. આજે આપણે છે ને બેઝિકથી સ્ટાર્ટ કરીશું કે ગિટહબ, બરાબર? તો ગિટહબ એટલે શું અને ગિટહબમાં અકાઉન્ટ કેવી રીતે બને. તો આપણે ગિટહબ ગૂગલમાં સર્ચ કરી ગિટહબ પર ગયા. અહીંયા આપણે સાઇનઅપ પર જશું. તો આપણે સાઇનઅપ પર ગયા. સાઇનઅપ પર જઈને બરાબર આપણે અહીંયા ઈમેલ આઈડી અને પાસવર્ડ નાખવા પડશે. તો અહીંયા હું જે મારું ઈમેલ આઈડી છે એ અહીંયા એડ કરી દઉં છું. તો મારું ઈમેલ આઈડી છે skillup@eduneuro.in. પાસવર્ડ હું મારી રીતે એક પાસવર્ડ સેટ કરી દઉં છું. પછી એક યુઝર નેમ રાખું છું. તો મેં સ્કિલઅપ, હવે આ અવેલેબલ હશે કે નહીં એ ચેક કરશે. મેં ક્લિક કર્યું એટલે કીધું કે અવેલેબલ નથી. તો મેં સ્કિલઅપ ENS એટલે એડ્યુન્યુરો સોલ્યુશન, તો એ મને મળી ગયું. તો સ્કિલઅપ ENS આ મારું યુઝર નેમ છે. ઇન્ડિયા એઝ અ કન્ટ્રી, રિસીવ વોકેશનલ પ્રોડક્ટ મારે નથી જોઈતી તો મેં નથી લીધી. અને આ રીતે આપણે ક્રિએટ અકાઉન્ટ ઉપર ક્લિક કરીશું. જેવું ક્રિએટ અકાઉન્ટ ઉપર ક્લિક કરીશું વેરિફિકેશન પ્રોસેસ ચાલુ થશે અને વેરિફિકેશન જેમ જેમ આપણે આગળ જશું એમ આવશે. તો હવે આ જે વેરિફિકેશન પ્રોસેસ છે આને હું સેવ આપી દઉં છું. પાસવર્ડ એટલે દર વખતે મને પૂછે નહીં. અહીંયા કોડ નાખવાનો આવશે. તો એ કોડ મને શેના ઉપર આવશે? તો જે મારું skillup@eduneuro કરીને મારું જે ઈમેલ આઈડી છે એના ઉપર આવશે. તો એ સ્કિલઅપવાળા ઈમેલ આઈડી પર હું જઈને મારા કોડની રાહ જોઈશ. મારો કોડ મને મળી ગયો છે તો હું મારો કોડ અહીંયા એન્ટર કરીશ. જેવો કોડ એન્ટર કરીને આગળ વધીશ એટલે મારું અકાઉન્ટ ક્રિએશનની જે પ્રોસેસ છે એ કમ્પ્લીટ થશે. તો મારું અકાઉન્ટ ક્રિએશનની પ્રોસેસ અહીંયા પતી ગઈ છે. હવે આના ઉપર હું ક્લિક કરીશ એટલે આઈડી પાસવર્ડ આવી ગયું. મેં સાઇન ઇન આપ્યું એટલે એ સાઇન ઇન થઈ ગયું. હવે આ એક તદ્દન નવું અકાઉન્ટ છે, ટોટલી ન્યૂ. આ અકાઉન્ટની અંદર હજુ સુધી એક પણ રેપોઝિટરી કે કંઈ પણ બન્યું નથી. અહીંયા તમને આનું એક બેઝિક લોજિક આપી દઉં. તો અહીંયા ક્રિએટ રેપોઝિટરી છે, અહીંયા ઇમ્પોર્ટ રેપોઝિટરી છે, અહીંયા પ્લસ બટન જે છે જમણી બાજુ એના ઉપર ક્લિક કરીને તમે કોઈ ઇશ્યુ, રેપોઝિટરી, ઇમ્પોર્ટ રેપોઝિટરી આ બધી વસ્તુઓ તમે અહીંયાથી કરી શકો છો. નવા કોડની જીસ્ટ એડ કરવી હોય ઓર કે પ્રોજેક્ટ બનાવો એ બધી ફંક્શનાલિટી અહીંયા છે. એના સિવાય જે સેટિંગ ને બધું જે છે એ તમે રાઇટ હેન્ડ સાઈડ જે એક આઇકન જેવું છે ત્યાં જઈને ક્લિક કરશો અને ત્યાં જશો તો તમને અહીંયા પ્રોફાઇલ ને સેટિંગ ને બધા ઓપ્શન મળી જતા હોય છે. તો આપણે જેમ વાત થઈ હતી આપણે github.ioનું પેજ બનાવવાના હતા. એટલે આટલું કામ તમારું થઈ જાય પછી આના ઉપર તમારે એક પેજ બનાવવાનું છે, github.ioનું વેબ પેજ. તો એ વેબ પેજ બનાવવાની પ્રોસેસ શું એ પણ હું તમને જોડે જોડે સમજાવી દઉં. એટલે એટલીસ્ટ તમારી એક બેઝિક વેબસાઇટ તમારી કમ્પ્લીટ થઈ જાય. પછી એની અંદર ટેમ્પલેટ એડિટિંગ કેવી રીતે કરીશું, એઆઈથી એડિટિંગ કેવી રીતે કરીશું, એમાં કયા કયા ફંક્શન્સ હોય, એની ટિપ્સ અને ટ્રિક્સ શું છે, એમાં SSH કેવી રીતે કનેક્ટ કરીશું, આ બધી જ વસ્તુઓને આપણે પાછળથી સમજવાના છીએ. તો જેમ આપણે વાત કરી એમ આપણે અહીંયાથી ન્યૂ રેપોઝિટરી પર પણ ક્લિક કરી શકીએ અને અહીંયા ક્રિએટ રેપોઝિટરી પર પણ ક્લિક કરી શકીએ. હવે તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા સ્કિલઅપ ENS આપણું યુઝર નેમ છે. અત્યારે આપણે એક જ યુઝર નેમ છે કારણ કે આપણે બીજું કોઈ ઓર્ગેનાઇઝેશન કે કંઈ બનાવ્યું નથી. હવે અહીંયા રેપોઝિટરી નેમ જે છે એમાં જઈને મારે જે મારું યુઝર નેમ છે એ જ યુઝર નેમ લખવાનું છે. યાદ રાખજો, ફરીથી તમને બધાને કહું છું, સમજાવું છું કે અહીંયા ભૂલ થતી હોય છે. એ ભૂલ તમારે નથી કરવાની. તમારું જે યુઝર નેમ છે, જે સ્કિલઅપ ENS જે મારું યુઝર નેમ છે એ જ યુઝર નેમ મારે અહીંયા લખવાનું છે, SKILLUPENS. બીજું કંઈ પણ લખવાનું નથી. હવે આ જે યુઝર નેમ છે એની પાછળ તમારે .github.io આટલું લખવાનું છે. આટલું તમે લખશો, યાદ રાખજો તમારું યુઝર નેમ છે એ રીતે લખશો તો જ આ કામ કરશે, પણ બાકી એ કામ કરશે નહીં. અહીંયા તમારું જે ડિસ્ક્રિપ્શન છે કંઈ એડ કરવું હોય તો બેઝિક વેબ પેજ, મેં મારું એક બેઝિક ડિસ્ક્રિપ્શન લખી દીધું. એને હું ચેન્જ કરી શકું છું. અહીંયા પબ્લિક જ રાખીશું. એડ રીડમીને ઓન કરી દઈશું જેથી કરીને રેપોઝિટરીમાં એક ફાઇલ એડ થઈ જાય તો એડિટિંગ ને બધું ઇઝી થાય. આ ઓન કરવાના ખાસા બધા ફાયદા છે, બરાબર. તમે git init કરવાના હોય તો જરૂર નથી, પણ જો init ના કરવાના હોય તો આ ઓન કરી દેવું તો સારામાં સારું, બેઝિક રીતે સરસ. લાઇસન્સ તમારે જે રાખવા હોય અત્યારે કોઈ એની રિક્વાયરમેન્ટ છે નહીં, આપણે પાછળથી કવર કરીશું અને ક્રિએટ રેપોઝિટરી આપીશું.
જેવી તમે એની ક્રિએટ રેપોઝિટરી આપશો એટલે એક રેપો બની જશે. આ રીતે જે બની એને રેપોઝિટરી કહેવાય. તમે અહીંયા ડાબી બાજુ ઉપર જોશો તો skillup.ens/skillup.ens.github.io આ જે સ્કિલઅપ જે છે એના પર ક્લિક કર્યું તો આ તમારી યુઝર નેમ છે. શું છે? આ તમારી પ્રોફાઇલનું યુઝર નેમ સાથે કનેક્ટ થયેલું છે. તો અહીંયા તમે જોશો તો જો તમારી રેપો આવી ગઈ, પ્લસ મેં તમને બતાવેલું એ પ્રમાણે તમે જે કોન્ટ્રીબ્યુશન કર્યું હોય એ કોન્ટ્રીબ્યુશન તમારે અહીંયા દેખાય છે. બરાબર. તો તમે પહેલું શું કર્યું તો કે તમે ગીટઅપ જોઈન કર્યું, પછી બીજું શું કર્યું કે પહેલી રેપોઝિટરી બનાવી, પછી એ રેપોઝિટરીની અંદર તમે શું કર્યું, પહેલી કમિટ કરી, પેલું તમે જે રીડમી કરીને કમિટ કર્યું ને, તો આ તમારી અત્યાર સુધીની ક્રેડિટ એડ કરી. તમારું અકાઉન્ટ ક્યારથી છે? 2026થી છે, એટલે બીજા વર્ષ બતાવશે નહીં. તમે બાકી બધું એડિટિંગ ને બધું કરી શકો છો, તમે અવતાર ચેન્જ કરી શકો છો, બધી ડિટેલ કરી શકો છો. એ બધામાં મારા પ્રમાણે એવું છે, તમે બધા એક્સપર્ટ જ છો, તો એમાં આપણે જતા નથી. ફરીથી આપણે રેપોમાં જઈશું. તો અહીંયા જો હું રેપોમાં જ્યારે ગયો તો કેવું છે, રેપોનું એક પર્ટિક્યુલર પેજ આવી ગયું. આ રેપોની જે પેજ છે આમાં ખાસી બધી ડિટેલ લખેલી છે, તમને ધીરે ધીરે સમજાશે. અત્યારે આ રેપોઝિટરીની અંદર કોન્ટ્રીબ્યુટર કેટલા લોકો છે? 1 જણ છે. બરાબર. આ પોતાનું આ જ એકાઉન્ટ ડિપ્લોય શેના માટે તો ગીટઅપ પેજીસ પર થયું છે. બરાબર. હવે આને એક જોરદાર ટ્રીક છે. તમે VS કોડ જે ઓફલાઈન કામ કરો છો એ જ જો ઓનલાઈન કરવું હોય તો એની એક આ ટ્રીક છે. તમારે ફૂલ સ્ટોપ જે ડોટ કે ને એ ખાલી ટાઈપ કરવાનો. જો તમે ડોટ ટાઈપ કરશો એટલે એ જે રેપોઝિટરી છે એ વેબ એડિટરમાં કન્વર્ટ થઈ જશે. તો ધારો કે તમારે વેબ એડિટિંગથી એડિટ કરવું હોય, ધારો કે તમે ટેબ્લેટ યુઝ કરતા હોય કે તમે કંઈ કરતા હોય ને તોય તમારે આ વાપરવું હોય તો તમે આ રીતે વેબ એડિટિંગનું યુઝ કરી શકો છો. અહીંયા અલાઉ આપીશ એટલે રેપોઝિટરી આવી ગઈ. આમાં હું યુઝર નેમ સિલેક્ટ કરીશ એટલે યુઝર નેમ લિંક થઈ ગયું અને મારી બધી ફાઇલો અહીંયા આવી ગઈ. રીડમી ફાઇલ હું બંધ કરી દઉં છું. હવે આ જે ફાઇલો છે એની અંદર હું મારી પહેલી ફાઇલ બનાવીશ. તો પહેલી ફાઇલ કઈ હોય તો વેબ પેજ છે, તો index.html આપણે બનાવીએ જેથી કરીને વેબ પેજમાં એ દેખાય. તો મેં index.html કરીને ફાઇલ બનાવી. હવે તમને બધાને ખબર જ છે કે index.htmlમાં આપણે કયા કયા ટેગ ને બધું વાપરતા હોય. ના ખબર હોય તો તમારે w3html પરથી જઈને લઈ આવવાનો. ક્યાંથી જઈને લઈ લેવાના? w3html. આના ઉપર જશો એટલે તમને HTMLના બધા જ ટેગ ને એલિમેન્ટ ને બધું મળશે. આ તમારા સમજણ માટે છે, તમને ખબર હોવી જોઈએ કે કયા સેક્શનને શું કહેવાય, કયા ટાઈપના કોડ આવે. કારણ કે તમે જ્યારે પ્રોમ્પ્ટ કરશો તો તમને નોલેજ હોવું જોઈએ કે હું એને પ્રોમ્પ્ટમાં કયા શબ્દો લખીને આપીશ. કોડ તો એ કરી લેશે પણ તમારે શું કોડ કરાવવું એ તો કહેવું પડશે ને. તો એના માટે તમારે આ બધી જ વસ્તુને ફંડામેન્ટલી ક્લિયર કરવાની હોય છે. એટલે તમને ક્લિયર હોવું જોઈએ કે આ શું છે. તો પણ હું ચાલો ChatGPTથી એક કોડ લખાવડાવું. તો હું ChatGPT પર જઈશ. આ ફ્રી વર્ઝનનું ChatGPT છે, આપણે આમાં કોઈ પેડ કે કંઈ છે નહીં, ઇવન લોગિન બી નથી કર્યું. અને અહીંયા હું એને કહીશ કે રાઇટ મી અ સિમ્પલ HTML કોડ ટુ શોકેસ માય વેબ ડેવલપમેન્ટ સ્કિલ્સ. It should look like a single page HTML portfolio. બરાબર. મેં આટલું લખ્યું એટલે એને કીધું ઓકે. તો એને મને એક રફ HTMLમાં વેબ ડેવલપરનું આ રીતે આખો એક સિંગલ કોડ લખી આપ્યો. બરાબર. તો આ તમે એક સિંગલ કોડ લખાઈ શકો છો. આપણે હજુ જ્યારે આગળ જતાં એન્ટીગ્રેવિટીને વાપરીશું તો એકદમ આઈડીની અંદર આ બધું ઇન્ટિગ્રેશન કરીને પણ કરીશું. હું દરેક વસ્તુના સ્ટેપ નાના અને તમને સમજાય એવા આપું છું, કારણ કે ઘણા બધા મિત્રોને ના ખબર પડતી હોય, પણ જેને પડતી હોય એ લોકો તમારે સ્પીડ પર બી કામ કરી શકો છો. તો હું અહીંયા આવ્યો, અહીંયા આવીને મેં એક કોડ કોપી કર્યો હતો તો મેં અહીંયા પેસ્ટ કરી દીધો. અહીંયા અલાવ આપ્યું એટલે આ કોડ અહીંયા 185 લાઇનનો આવી ગયો. હવે આ કોડને પુશ કરવા માટે ઓનલાઈન, કારણ કે જો હું તમને ગીટના કમાન્ડ કહીશ, ગીટ એડ, કમિટ, પુલ, પુશ, ક્લોન આ બધા છે, પણ આ શોર્ટકટ છે. ડોટ દબાવ્યો એટલે આમાં જ વેબ એડિટર મળી ગયું. તો અહીંયા તમને ડાબી બાજુ આ જે દેખાય છે ને સોર્સ કંટ્રોલ, એના ઉપર ક્લિક કરશો તો એ કહેશે કે ભાઈ તમે ચેન્જીસ કઈ ફાઇલમાં કર્યા, તો કે આ ફાઇલમાં કર્યા. હવે અહીંયા જઈને તમે આ પ્લસ બટન કરી દેશો ને એટલે એ ફાઇલ સ્ટેજ થઈ જશે. બરાબર, કે કમિટ માટે રેડી થઈ જશે. એટલે ગીટ એડ જે આપણે કરીએ ને એ તમે આ બટન દબાઈને કરી દીધું. સ્ટેજ કર્યા પછી તમે મેસેજ લખશો કે આ ફાઇલમાં મેં શું ચેન્જીસ કર્યા. તો હું લખીશ કે એડેડ ઇન્ડેક્સ પેજ. બરાબર.
અને આ કમિટ કરીશ. કમિટ એટલે એને મેસેજમાં કરીને એક પેકેજ બનાવીશ. એ પેકેજને પુશ કરીશ એટલે એ ઓનલાઈન જશે. બરાબર, તો આ રીતે આખો કોડ મારો ઓનલાઈન જતો રહ્યો. હવે એ મારે કેવી રીતે ચેક કરવો? તો પાછા તમે ગીટઅપ પર જાઓ. તમારા ગીટઅપ પર એ રેપોની અંદર આ બધી જ પ્રોસેસ તમને બતાવે છે. તો જો તમને પહેલાં અહીંયા ન્યૂ રેપોઝિટરીનું એક બટન અલગ હતું, હવે જો અહીંયા નાનું થઈ ગયું. કેમ કે તમે પહેલી રેપોઝિટરી બનાવી લીધી. હવે તમે જ્યારે આના પર ક્લિક કરશો એટલે તમારી રેપોઝિટરી આવી ગઈ અને એને કીધું કે 5 મિનિટ પહેલાં તમે રીડમી ફાઇલ બનાવી હતી, અત્યારે નાવ તમે ઇન્ડેક્સ ફાઇલ બનાવી. તમે 2 કમિટ કર્યા છે, તો હું અહીંયા ક્લિક કરીશ તો મારે આ 2 કમિટ એ બતાવશે કે તમે પહેલાં ઇનિશિયલ કમિટ કરી હતું જેમાં તમે રીડમી બનાવી હતી, હવે એડ ઇન્ડેક્સ પેજ કરીને કમિટ છે. તો એના ઉપર આપણે ક્લિક કરીશું. જેવું તમે એના પર ક્લિક કરશો એટલે તમને કહેશે કે તમે આખી ફાઇલમાં આટલા કોડ એમાં નાખ્યા છે. તો એ કોડ તમને ગ્રીનમાં બતાવશે. ધારો કે તમે કંઈ ચેન્જ કરશો આગળ જતાં, તો જો અહીંયા બતાવે છે એક ફાઇલ ચેન્જ, 1 ફાઇલ ચેન્જ, 185 લાઇન ઓફ કોડ એડેડ, રાઇટ સાઇડ એ બતાવે છે. તો આવી રીતે એ દરેક ચેન્જને એ રાખે છે, ટ્રેક કરીને રાખે છે. આટલા માટે આને વર્ઝન કંટ્રોલ કહેવાય છે. હવે તમારી વેબસાઇટ ચાલુ થઈ હશે કે નહીં તો જોઈ લઈએ. તો આજે સ્કિલ UPENS તમારું યુઝર નેમ પાછળ .github.io આ જ તમારી વેબસાઇટ છે. તો હું અહીંયા નવા ટેબમાં જઈને પેસ્ટ કરું છું, એન્ટર કરું છું, જોઈએ શું આવે છે. જો વેબસાઇટ આવી ગઈ. બેઝિક વેબસાઇટ બનાવી હતી આપણે ChatGPTની મદદથી, જોન ડો કરીને. તમે અહીંયા નામ તમારા ચેન્જ કરી શકો છો. એને એક બેઝિક વેબસાઇટ તમને બનાવી આપી. હવે તમે જેમ રિક્વાયરમેન્ટ હોય એવા ચેન્જીસ પણ કરાવી શકશો. એ આપણે હજુ આગળના દિવસોમાં જોઈશું. પણ એક જે બેઝિક ડિપ્લોયમેન્ટ છે જેને તમે અત્યારે પ્રેક્ટિસ કરી લો, ઘણી ભૂલો આવશે તો એ તમે સુધારી લો અને એકબીજાને મદદ કરીને આટલી એક બેઝિક સ્ટ્રક્ચરને ડિપ્લોય કરો. એટલે શું છે કે તમને 15 દિવસ પછી કંઈક બતાવવું હોય કોલેજમાં કે તમે એક્ઝેક્ટ શું ચાલુ કર્યું હતું અને તમને 14 દિવસ મળે એને એડિટ કરીને સારું કરવા માટે. એટલે એક આ શોર્ટ બટ ઇમ્પોર્ટન્ટ વિડીયો મેં તમને સમજાવ્યો. આ વિડીયોને બેઝ બનાવીને તમે એક સ્ટેપ કમ્પ્લીટ કરો. આટલું સેટઅપ થઈ ગયા પછી હજુ SSH કી, લોકલ મશીન સેટઅપ, આ બધું હું તમને પાછળથી બતાવવાનો છું. અત્યાર પૂરતું આટલું ઇનફ છે અને તમને એના માટે ટ્યુટોરિયલ બી આપ્યા છે, તો તમે જોઈને કરી શકો તો ખૂબ સરસ. ના ખબર પડે, કોઈ વ્યક્તિ હોય જેને હજુ આ બધું બહુ નવું હોય, તદ્દન હજુ ચાલુ જ કર્યું હોય, એમને સમજણ પડે એટલે સ્ટેપ બાય સ્ટેપ સરળતાથી સમજી શકાય એવો આ વિડીયો મેં અત્યારે બનાવ્યો છે. તો આટલું કમ્પ્લીટ થઈ ગયા પછી તમે વોટ્સઅપ ગ્રુપમાં કમ્પ્લીટ થઈ જાય તો તમારી આ જે પ્રોફાઇલ છે જે તમે બનાવીને આ વેબસાઇટ, આ લિંક તમારે ગ્રુપમાં મૂકવાની છે. હું અત્યારે આ ગ્રુપમાં મૂકું છું એટલે તમને આઈડિયા આવે અને તમારા આ જ વિડીયોને થોડાક સમયમાં ટીમ અપલોડ કરી દેશે અને પછી એને તમે જોઈને આને કમ્પ્લીટ કરો. ધન્યવાદ.